જામનગરના લીંબુડા ગામે વીજ લાઇનને લઈને ખેડૂતોમાં વિરોધ છે। ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ખેતરોમાં વીજ લાઇન અને થાંભલા નાખવાની બાબતે। ત્યારે વિરોધમાં ગ્રામજનોએ પ્રવેશ બંધના બેનરો પણ લગાવ્યા છે। ત્યારે અહીંયા ખેડૂતો કહી રહ્યા છે કે ખેતરોમાં થાંભલા નાખવાથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। જ્યાં સુધી પ્રશ્ન ઉકેલાશે નહીં ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે। તંત્ર દ્વારા અમારી રજૂઆતો ધ્યાને ન લેવાતા ના છૂટકે બેનર લગાવવા પડ્યા છે। અને આજે નોટિસ દેવા આવવાના છે એ નોટિસ પણ અમને મંજૂર નથી, અમે સ્વીકારવાના નથી। અમારા ખેતરમાં અમારે થાંભલા જોતા નથી, તમારી વળતર પણ અમારે જોતી નથી। આટલા દિવસ અમને તમને મત આપીને ચૂંટાવીને આગળ લીધા છે અને અમને તમે ધક્કો મારો। ખેડૂત ગરીબ ખેડૂતના ગળા ચૂસવા આવ્યા હો તમે। અમારા ગામની અંદર બહુ મોટી હ્યુજ રિલાયન્સ કંપનીની લાઈન નીકળે છે અને અહીંથી કચ્છ લગી નીકળે છે। એટલે દરેક ખેડૂતોએ અત્યાર સુધી છેલ્લા 2 મહિના લગી દરેક તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ હજારોની સંખ્યામાં વાંધા દર્શાવી, આવેદનપત્ર આપી અને સરકારને પહેલાં પેજની અંદર જાણ કરેલી, પણ સરકારને પ્રાઇવેટ કંપનીના વેચાઈ ગયા હોય એવી રીતે કામ કરી અને કોઈ પણ જગ્યાએ ખેડૂતનો અવાજ સાંભળ્યા વગર દમનકારી નીતિ અપનાવી, પોલીસ તંત્રનો ગેરઉપયોગ કરી અને ખેડૂતને ઢહડી અને ખેડૂતના ખેતરમાં કામ કરવું છે